હું સાતની નીંદરમાં સૂતો સપના જોતો હતો ને મારી મમ્મી આવીને ઉસકાવી નાખ્યું ગોદડું. જય ખોડિયાર માન જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે હું ઉઠી ગયો ને હવે મારે બ્રશ કરવાનું છે તો હાલો બ્રશ કરવા જાઉં. ગરમ પાણી ડબલું ભર્યું તો ડબલું લઈ લીધું ને હાલો બ્રશ કરી નાખું. અને મારા મકાન હજી નરિયાવાળા છે તો હું આવી ગયો ઘરની પાછળ ને ગાડા હતો તો ગાડા ઉપર બેસીને હાલો બ્રશ કરી નાખું ને તમે વ્યૂ જોઈ લો. અને વ્યૂ એટલે ઇન્સ્ટાગ્રામના વિડીયોના વ્યૂ નહીં, અત્યારે સવારનો વ્યૂ જોઈ લો તમે અને હું બ્રશ કરી નાખું. અને માતાજીની સબી હતી, માતાજીના સબી દર્શન પણ કરી લીધા. સવારમાં ટાઈટ લાગતી હતી પછી નાયો નતો, નાયા વગરના કપડા બદલાવી લીધા ને હવે મારે જવાનું છે સાંસદ કેવી. અને મારા મમ્મી બપોરનું જમવાનું બનાવવા માંડ્યા હતા. કારા રોડ ઉપર ત્રાહિસ્ટિંગ વાળીને ચડાવીને સોંતળી બાપા મામાદેવના સાલો ગાડીયા દર્શન પણ કરી લીધા. અને માતાજીના મંદિરે પૂગી ગયો પછી ખાખરી ધારવાળી ખોડિયા માતાજીના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. અને માતાજીના મંદિરે લાઈટ વાળા રૂમમાં પછી તાળું ખોલીને લાઈટ ચાલુ હતી તો લાઈટો બંધ કરી દીધી. અને આજે રોટલા હજી નતા લેતા પછી ગલુડિયાના બિસ્કિટ નાખી દીધા. મારે સાંસદ કેવી જવું તો અમારા ગામના એક ભાઈ નિવેદ કર્યું તો પ્રસાદી આપી દીધી. માતાજીની પ્રસાદી લેવા આવી ગયા ને અહીં તો ગલુડિયા અમારી મોટી પૂગી ગયા હતા. લે માતાજીની પ્રસાદી લઈ લીધી ને હવે રામો આજે રવિવાર હતો તો એ કામ કરવા આવ્યો હતો તો એ હવે થાંભલ્યું કાપી ને હું નીકળું હવે સાંસદ કેવી. હું આવી ગયો સાંસદ કેવી ને પછી આવીને નાખી દીધા કુતરાના રોટલા. અને મારે પછી મોટર ચાલુ કરીને પાણીનો ટાંકો ભરવાનો હતો, મોટર ચાલુ કરી દીધી ને ટાંકામાં આવી ગયું હતું પાણી. આવી ગયો હું કંટ્રોલ રૂમ ની અંદર બેસી ગયો ખુરશી અને પાણીનો ટાંકો ભરાઈ ગયો હતો. અને હવે તો ઉનાળાના તડકા પડતા હોય એવા તડકા ભરવાનું થઈ ગયું ચાલુ. આજનો મિનિટ લગાવી વિડીયો પસંદ હોય લાઈક કરી નાખજો. હાલો બાય બાય.